આવી ઘર રાણાજી ને? હા, રાણાજી ની વાડી આવી જઈ. હું કહેતો હતો ને તમને કે હેડો વાડી લઈ જવું યાર. વાડી તમે વાડી જુઓ તો ને ખબર પડે તાણે આપણા મલકમાં શું થાય. હા વાડી હારી. ભૂરા તું જો ખબર પડે તને બતાવું. રખાવો મોર તો થા. અલા એ જાતા જાતા યાર તમે તો જવાનો નો લો હે. 60 વર્ષ આના થયા. હવે તો હાડવાની સત્તા હે. તમે ધક્કા મારો. તમે તો 5 વર્ષ ના હઈએ તો. આ જો મારા ભાઈબંધની વાડી જુઓ. અમારા રાણાજી રહ્યા ને, હા ઈ જબરા માણસ છે. આ જો આ બેઠા અમારા રાણાજી. હા આવો રખાજી આવો. રાણાજી જય માતાજી. જય માતાજી. શું કહો? આવો રામ રામ. જય માતાજી. આવો રામ રામ. શું ચાલે? કો સુખ શાંતિ? ઓ શાંતિ. આ કોણ હે મહેમાન હે? આ મહેમાન હે. કો હેડો ને અમારે રાણાજીની વાડી બતાવવા. અમારા મલકમાં કઈ મારા હરખા થતા નહીં બરાબર. હા. અને તમારી સમજણ લેવા આવી થોડી ઘણી. બરોબર. ખેતી વિશે? હા, ખેતી વિશે લેવી. બરોબર. લા ચા મેલજો. એ કમા હો ચા મેલ ને મહેમાન આયા હે. હા મેલું ચા લેતા હોય ને જાવ લે. આવે કમા ચા મેલ ફટાફટ. હા મેલું. બેહો બેહો. પાણી પીધું? હાલો. પાણી લા પાણી પાવ. પી લે હાલો. લા લા ચા હાથ લાય. એ લાવે હે ચા લાવે. આ પાણી પા મહેમાન ને. હા સોગાજી આયા. આવો. લો અમરાજી. આ મહેમાન આયા હે હાલ. ઓય. આવો સુગાજી. હા તમ છો કેમ હા ડોસી બોસી મજામાં ને? મજામાં બસ તાણે. હારું ડોશી તો હુતી હશે આરામથી. હે? હા પગ ગહે આખો દાડો. ચાલ લા ચાલ ચા. હાલો હાલો ચાલ હાલો. ગેસ ઉપર સા મેલતા કેટલી વાર હોય? આ છોકરો આળસુ લાગે. કાંઈ હાચું નહીં, આખો દાડો રાણાજીને હાલો કામ પેલા કરે. હા બોલાય એ પાણી પીતું નહીં નકરા ગૌ વાહે રખડેરો. માપે આલજો ભાઈ માપે હો. બસ બસ હાલો છોકરાજી ના આવે હે ને? રોટલાનો ચમ હે મહેમાન? બસ રોટલા ખાઈને આયા હો. કઈ ન જાય રાણાજી નકર મેલું માણસ ને અમે તો બોરે અહીંયા ઘરે કેવરાઈ દઉં ના રોટલા ખાઈને આયા. એમ હવ રોટલા ખાઈને ઘરે નીકળ્યા. ઓને કેજો શું રાણાજી ચમ બધા ભેગા બેઠા હો ભેગા નહીં કર્યા, મૂર્ખા મહેમાન આયા હે. મેમર હે ઓય તું ઓળખતો ના હોય ને ખોટે ખોટા જઈડ્યા રાખે હે. હા હું તો પૂરો તાપલો મથી ના એટલે આ બે હને સાપણ કરી લે. રાણાજી આવા મંઠ બુદ્ધિ ના રાખો. શું બધું હવે રાખવા પડે હે નકર ચા આ તો રજડીને મારે એવા હે તાર શું કરવું? એવું હે? ઓય રાણાજી બોલો. હવે આમને બતાવવા લાયો હું. તમે વાડી બતાવો અમને. અને કેટલા વીઘા જમીન છે તમારી બધું અમને જોવા આયા બરાબર. બતાવી દો હળો. જમીન તો જો આ જમીન છે ચારે કોર આપણી. હા વચ્ચે મિલ્યો છે બોર. હા સમજ્યા? અને બીજાના ખેતરમાં અમે પાણી આપીએ. ઓય. અત્યારે તો બધાય મોલ બધાય લેવાઈ ગયા એટલે તમને એવું લાગે થોડાક 2 મહિના પહેલું આવું હતું તમારે. ઓય. તો જે ખેતીની ઉત્પન્ન ને કેવી રીતે થાય ને કયું ખાતર ને કઈ રીતે અમે કરીએ તમને લીગલી બતાવત. હા હા પણ હાલો ઉઠો હું તમને આ ઘઉંની બતાવું. હા બતાવો હળો. આ ઉઠો. રખાજી હે રખાજી તાપલા વચ્ચે હું પેલા પેલાના વાંક ઉઠતી નહીં. હા બોલો તાપલા વચ્ચે હું હા વચ્ચે સોટી આ અમારો ઈ છે વચ્ચે ડીપી અને એનું બિલ આવે ને તારે વધી જાય મારે બીપી. બોરે એમને એમ નહીં મેલાતા. આ મેં મને જોયું જ નહીં ડીકપુક બીકું કઈ. નહીં જોઈ તેમાં તો બતાવવા લઈને આવ્યો હું અહીં. હા હા તો હેડો મારા ભાઈબંધ રાણાજી હે ને. જોજો હો વાયર હે પગના મિલતા. હાથી હવે ભાઈ રખાજી હા આ ઘઉં રહ્યા ને હા અમે ઘરે ખાવા જ પકવીએ ઓય. બરોબર. આમાં કોઈ દવા છાંટવાનું કાંઈ નહીં કરવાનું. હા ગૌમૂત્ર છાંટવાનું અને દેશી ખાતર. બરાબર. બીજી કોઈ ઝેરી દવા છાંટવાની નહીં. હમ. કેમ કે અત્યારે જેમ તે દવા છાંટી અને માણસનું આયુષ્ય ઓછું કરવાની દવાઓ છે. ઓય. બરોબર. પેલા માણસો 200 વર્ષ જીવતા, 150 આયા, હા. કોઈ આયા 80 આયા, અત્યારે 60 ઉપર આવી ગયા. બરોબર. વાહ, વાહ. પણ હજુ માણસ સમજતા નથી કે જે આપણે કરીએ એ આપણાને નડે છે. નડે. બરોબર. એટલે આ અમે
ઘરે સ્પેશિયલ જો શાકભાજી આ રીંગણી ઊભી, હોય પેલ બાજુ લીલા મરચા રહ્યા, હા. આ બધોય જાતે જ અમારા કુટુંબને ખાવા માટે જ અમે પકાવીએ, બરોબર? મુરાડિયા બાર યાર ખબર પડતી ને મુરાડિયા તો જમીન મેં લાવે બધા ઝાડવાના વટ તો હે. અલા રગાજી, સાચી લઈને આ મહેમાન એક મૂર્ખા હે. આ વડની વડવાઈની ખબર પડતી નહીં તો અમને ખેતીની છે નહીં ખબર પડે. આ તો ખબર નહીં પડતી, તેમ જ લાવ્યો હું એક. હા, હેડો આગળ હેડો. એ બોરું રખાજી અંદર થી આવી જુઓ બોરું નહીં એ, આ તો ટેટો કહેવાય. ટેટો હોય વડનો ટેટો વળ ટેટો કહેવાય. હા આ વાયા તા મરચા, પણ અમારે તેલે તો ખોટા કરાયા ખર્ચા. મરચા છે મરચા હે તે આવરી તોય આ પડી ગયા ને પાણી છોડતો નહીં. આપણે ધ્યાન નહીં આલતા હોય એટલે શું ધ્યાન આલે? ખાજો મણ હરખા રાખો. આપણે કેટલો ખર્ચો કરીને દેશી ઉત્પન્ન કરીએ ને અરે બહુ તીખું હોય અલા એ દાડમ દેખાડે અલા રઘાજી, હા આ મહેમાન મરચા ખાઈ ગયા છું. હુઆ આ ફૂડો કઈ સારું ના એમ કાર માં હા, તો લાઈટ કારમાં ક્યાં લાગે? મારે ઉપાધિ થઈ રમરાજી, એટલે આ રણ મેરે હરા. ફૂડો કા કશું પાડતા કે નહીં કરે. આ તો અમને અડકું લઈ જવું હતા, મને કેટલા દાડા લોહી પીતા હતા. એવું કે મારે રઘાજી, અમને અત્યારમાં ખેતી બતાવો, ખેતી બીજો બતાવો. દેખાય છે એમને એનો દોડ જ દેખાય આ પીળું પીળું શું ઉગી ઉગેલા અલા મહેમાન આહે હવા, અને નાના છોકરા માદા થાય ને તારે આની કઈઢિયા કરતા દવા. હવાની દવા થઈ હા, હવાની દવા. પહેલી વાર સાંભળ્યું આપણે. રાણાજી તમે ક્યાં રહો? રાણાજી ની વાત ના થાય. રાણાજી જુઓ કેવી ખેતી કરે છે, બાગાયતી ખેતી કરે છે, કૃત્રિમ ખેતી કરે છે. હોય આપણો હે શું આ તો જાંબુડો હે. હેડો તમને ખબર ના પડે, રાણાજી બધું બતાવશે, સલાહ આલશે. જાંબુ હે જાંબુ, મૂર્ખો. જાંબુ હે આ મહેમાન હો ને મને બોલાવો હો. રાણાજી ની જમીને કાઠી રાણાજી આ હેડવાનું કાઠું આ મારા ભાગી નાખ્યો અલા રખાચા ટેફામાં લઈને આવ્યો તો બુડા હા હેડાતું નહીં મારથી હોય તાણે. આ તો રાણાજી ની જમીન છે. મહેમાન તારે નડજો હા હવે સારું આવ્યું આ બધું હેડે એવું કાઠું થોડું હમણાં રઘાજી, આ પાડી કે ભાઈ આ રાણાજી માણસ તો ચીકુ એ ચડ્યા. પણ અમારે એકલા નકરા કાગડા ઉડે છે. પણ કઈ આવા પાડતા નહીં. મહેમાન ના લવાય બડો. તમને શરમ આવી? કોના ઘરે આયા હો તમે? કઈ પાડતા નહીં એટલે શું અલ્યા કાચા હે કાચા. આ શું ખાવું એ દૂધ આવે કાચામાં. નાખી દે ગરા બેસી જા મૂર્ખા મહેમાન લાયા તમે તો. અલા હમણાં હવે તમારે મારે તમને શું કેવું કહો. અમને કઈ જોયેલું તમે યાર મારી પેલી શું લેવા હસી કાઢો હો, અને હવે પછી હું લાઈશ નહીં તમને હો. આ તો ઉજળવન જેવા હે. પપૈયાનું ઝાડ આવ્યું પેલા તમે વાત કરો, મારે મેળ નહીં આવે. મહેમાન ખાલી પપૈયા બોલીને હે. નથી, આ તો ખજૂરી હે. એ અડધો તમને શરમ આવે કે નહીં? ઓળખો કે નહીં? આખી જિંદગી ચા કાઢી તમે. પપૈયા નહીં. ઓય પપૈયો હે. રઘાજી, આ મહેમાન નહીં, આ તો મૂર્ખા હે, ઓય, મૂર્ખા. કાપો હે. બધી લાયા હે ને એટલે આપણે કઈ બોલાય નહીં. મારી ઢીલા કરી દઉં હમણાં. કઈ સમજો રાણાજી, અમને ખબર નહીં પડતી કે આ શું હે. તારે શું દાદર મારવાના હે? હા, હેડો રઘાજી, હેડો. સફરજન જો સફરજન નહીં, નારિયેલી છે. હેડો ને આ ખાના મના તમે સીધા હેડો. હા, હવે અમને મારે કરવું શું કહો? રાણાજી આપણો પાક બગાડે આ બધું અમારે પાક તો ડાંગર નહીં, ઉગે, પણ ડાંગર. આબરૂ બગાડે. આમના ભેળા કા રાણાજી, આમના ભેળા મૂર્ખો ભેળા. મારી આબરૂ નું શું? અરે ચીકુ તો તૂટેલા બીજા આવે છે, પણ આબરૂ જેલી પાછી ના આવે. હોવે. કાઢો ને હું તો કહું કાઢો ને અમને આપણે ના કહેવાય. રઘાજી લઈને આયા છે. પણ રખાજીને આવાજ નહીં પડતી આ તમે દાડમ ની ખેતી બતાવો. આ દાડમ છે ને આરી. હા, દાડમ. હવે દાડમ ચૂંટ વવાય, કેટલું પાણી દેવા પડે, એમાં શું શું નાખવું પડે, કેટલા ગોળ જોવે એ તમે અમને થોડીક સલાહ આપો. પેલા તો આના ગોડ કરવા પડે, બરોબર. હા પછી જેને આના રંગ ઉપર પાણીની ને એવી વ્યવસ્થા થાય. હા સમજ્યા? નકરું પાણી ના પાપા કવાય. ઓય આનું ફળ કેવું છે, ફૂલ કેવું છે, બરોબર. હા. એના ઉપર આને માવજત રહે. ઓય સમજ્યા? બરાબર. આ દાડામાં તારે નાના છે, આવા ને આવા દાડમ થાય.
એ સમજ્યા? એક દાડા 1 કિલોનું થાય. ના હોય. હા, આપણી માવજત એવી. હા હા. અને અમારા ચેલો રહ્યો ને તમને ગાંડો લાગે પણ માવજત જબર કરે. ના માણા તો મને મહેનતું લાગે છે. કેમ કે આવતા પહેલા જ મેં આનું મોઢું જોઈ લીધું હતું. ભૂષણ છોકાજી ને કારણ એની માહિતી બધી પડે સ્થિતિની અને આ મૂર્ખા એ તો કઈ સમજતા જ નહીં લ્યો. તમે બાગાયતી ખેતી સારી કરો હો. પાછું હજુ તો કુદરતી આજે કરો. આ આખું ખેતર રહ્યું ને હા. એમાં બધું આ ફળ ફૂલ જ વાવવાનું છે. સમજ્યા? રાણાજી તમારે આમ મહેનત બહુ હોય હો. જબરી મહેનત છે. મહેનત તો કરીએ જ છીએ ને. ખેતીમાં સારું આ બાજુ તમારે સારું ખેતી. કિલો મહેનત તમારે નકરો ડાગર ઉગે ને આ બીજું કશું આટલું બધું જોવા ના મળે. અકલ મંઠો તમે તો ઓલા હડકાયા ઢોરની જેમ તમે ચાવા મારો છો. કેમ તમે અમારા આમ કરો આટલા બધા લાઈન તમે આમ કરે. એ મહેમાન સાંભળો, મનથી મહેનત કરો ને તો એનું ફળ જરૂર મળે, પણ તમે આય કરો એમ ઘરે કરો તો કાંઈ ના મળે. આના વાત સાચી. કઈ ના વધે તમે. મહેનત મનથી કરવી જોઈએ. તારે આ 5 કિલો મહેનત કરે છે હા, આ બધા માલ ઈ છે કશું ભલામણ આવડતું નહીં એટલે અમને લઈને આવ્યો ઘણો. તમે મહેનત કરે અહીંયા જુઓ તો તમને ખબર પડે અને તમે આગળ વધો કઈક ને તો આને પડ્યા રહો. આ પેલા- કામ વિશે થોડીક માહિતી લઈને પછી અમે પછી અહીંયા કઈક વાવવું હોય તો અમારે કામ આવે. પેલા પાપડી તું તોડતો નહીં, આ શાક થઈ રહ્યો હુકાવા માંડી છે. હેડો રખાજી અહીંયા વતાડું પાપડી. એટલે મારે પાપડી એટલે આની બહારથી શાકભાજી લેવા. રાણાજી પાપડી આ સદી પાપડી ઓલી ખાવાની આવી પાપડી કહો શું તમે? આ પાપડી મને બહુ ભાવે છે. બધી શાકભાજીમાં મને પાપડી બહુ વાલી. બરોબર? ચામાં ખાવાની? એટલે ચામાં નહીં રખાજી, તમે ઓલા મહેમાન જેવું કરવા માંડ્યા લાગો. પાપડી પાપડી કરો એટલે કહું. આ શાક રાંધવાની પાપડી છે. એ. હવે આ હુકાણે ને એના પાછા અમારે આ ચેલો રહ્યો ને હા. એના બીજ બનાવે છે ને બીજ બનાવી પાછા વાવશે. બરાબર. સમજ્યા? પાછા શાકભાજી છે કોના રે? હા, શાકભાજી. તો એમને બધું દેખાડો આપણે રેંગણા વાયા હે મરચાં વાયા આપણે શાકભાજી લેવા જ નહીં જાવ. આ બધી શાકભાજી હા અમારે રેંગણા. હા. હેડો આગળ હેડો. તમે આ તો બધું બધું છે અમારા ચીરો બધું કરે છે મહેનત. વાડી કરે બધું કરે તમે સારું. અમારા 10 ઘરાની શાકભાજી અને ધાન હા. બધું પૂરું પાડવાનું. આંગળા હે આ સકરિયા હે હવે જો આ ટમાટા, ટમાટી વાઈ છે તમે. આ ટમાટી સમજ્યા? આ તો હવે શું સીઝન ઓલું આવી છે ને ના, તમે આ બાજુ અમારા આ ભાજી સકરિયા વાયા નાખશો. હે. ટમાટા ભાજી નાખશો. આ નાની ટામેટી છે. કાજી હા. આ સકરિયા હે. એ શિવરાત સક્કરિયા આવતી હતી ને હા. એટલે સકરિયા વાયા તા. ઘરના બધા અપા રાખે ને એટલે સકરિયા કીધું ના ના સારું કેવાય. લાવવા ના પડે. આ નાની ટામેટી ને ઓલી મોટી રેંગણી હોય ને આરી? આ રેંગણી છે. ઓવે. નાની મોટી ના પણ હવે તો સીઝન ઓલું આવી ને તમે મેડમ. એટલે બધું ભાજી એમ. નાખશો ટમાટી. એ આમ 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 તો વાઘારો? બગાડના કરતા. હવે જો આ મહેમાનને હું સલાહ આલું અને તમને કહું. રઘાજી, હા હવે તમે કહો કે મહેમાનને સલાહ લેવા આયા બરોબર? ઓય હવે અમારી સલાહ લેવા તમે આયા એટલે સલાહ તો અમારે દેવી પડે. ઓય પણ આ બધું છે ને શાકભાજી થી કરીને ધાન દાણો એટલે કઠોળ ને ઘઉં ને બાજરી, આ બધું અમે દેશી ખાતર ઉપર પકવીએ છીએ. ઓય. એનું કારણ એ છે હા. કે અત્યારે ભાઈ માણસોના જીવન ટૂંકા થતા જાય છે. હા. વધતો જાય. હા, અને ભયંકર રોગો થાય છે. એટલે ઝેરી દવાથી છાંટવાથી અને આ ભેળસેળ વાળા માફિયાથી આ બધું નુકસાન થાય છે આપણા શરીરને. ઓવે, ઓવે. બરોબર? પણ જેટલું આપણામાં જાગૃતિ હોય એટલું સારું. એટલે આ દેશી ખાતરથી આમાં અમે ગૌમૂત્રનો છાંટણો કરીએ એટલે જીવાત જતું ના પડે એના માટે આ બધી દેશી ખાતરથી ઉગવેલી આ અનાજ કે શાકભાજી હા. જે કાંઈ અમે કરીએ છીએ હા. એ બધું અમારે ખાવા પીવા માટે દેશી બધું દેશી જ છે. દેશી. એ આ રાણાજી કે તમે ધ્યાન દેજો કાજી. દેશી ગાયનું ઘી તમે વાપરતા હશો, દેશી ભેંસનું ઘી વાપરતા તમામ હશો, વસ્તુ દેશી દેશી. દેશી તમામ વસ્તુ. હા, તમામ વસ્તુ દેશી. હા. સમજ્યા? અને અમારે કોઈ ઘટાડો રહે હોય. તો અમે પતંજલિની વસ્તુ વાપરીએ છીએ. બરાબર. બરોબર? ના ના હા. બાબા રામદેવની જે પતંજલિ નામની સ્ના છે ને હોય. એનું જ બધું વાપરીએ છીએ. હા, હા. બરોબર? આ એટલે આ મેં તમને સલાહ આપી. એટલે જો તમારે જો બાળ બચ્ચાને સુખી રાખવા હોય તો જો ખાવા પીવાથી કરી દહીં દૂધથી કરીને અત્યારે તમામ વસ્તુમાં ભેળસેળ ચાલી રહી છે. નકલી દૂધ બને, નકલી પનીર બને, કોઈ વસ્તુ એવી નથી કે નકલી નથી બનતી. અરે ગથ્થું હા, વાપરવાનું. ચોખા પણ નકલી રબડના બનવા માંડ્યા છે. હમ. એટલે જીવનમાં તે અત્યારે જો જીવવું જરૂરી છે, કમાવું જરૂરી નથી. ઈ સાચી વાત જીવવું જરૂરી છે. એના માટે જ અમે આ અમારા 10 ઘરનું કુટુંબ છે ને, અમે 10 ઘરના દેશી
પદ્ધતિથી વાવીએ છીએ અને ખાવા પીવામાં ઉપયોગ લઈએ છીએ બરોબર ના, ના, અને બરાબર. બીજી ખેતી જે વેપારની ખેતી છે જે કપાસ છે આ છે ના છે એ બધું વેપારમાં રાખીએ અને આ બધું ખાવા પીવામાં તમારા રાખીએ બાજુ આ કરજો ખેતી ના, ના, અમે તો રાણાજી હવે અમે અમારા મલકમાં હે ને હા. જઈ અને આવી ખેતીનો અમે ઉપયોગ વધારે કરતો કરશું અને છાણિયું ખાતર વાપરશું અને દેશી પદ્ધતિથી અમે ખેતીવાડી કરતા અમે તમારો સલાહ લઈ અને એના પગલે હેડશું અમે બરાબર દેશી ખાતરથી પાકેલું જે અનાજ કે જે શાકભાજી છે એકવાર ખાઈ જુઓ હા. પછી તમને ખબર પડશે કે ના શું કરવું એમ સ્વાદિષ્ટ ના ના સાચી વાત છે તમારી આ મહેમાનો તમને કહું છું કે થોડો મનથી ખેતી કરો હા મોલ હારો તમારો આ મોલ હારો જ હોય ને હા તો રાણાજી હા હવે અમે રજા લઈએ રોટલા નથી ખાવા રહેવું ના રોટલા ખાઈને આવ્યા હતા હા. હવે રજા લઈએ હો જય માતાજી એ જય માતાજી. એ આવજો હો. એ આવજો આવજો તો આ મારું વૈયારી ભાઈ